ઓમ ઓમ. સત્ય સુખનું સરનામું સનાતન ધર્મ છે. સત્ય સુખનું સરનામું સનાતન ધર્મ છે. સનાતન ધર્મ વિના જીવાત્માનું સુખનું સરનામું મળતું નથી. સનાતન ધર્મને સમજવા માટે કંઈક ઋષિમુનિએ પોતાની સાધના આખું જીવન એમાં ગુજાર્યું, ત્યારે એમને સત્ય જ્ઞાન થયું અને એ જ્ઞાન પરમાર્થ કાઢે સંસારને અર્પણ કરી અને જ્ઞાન ભક્તિનો પ્રચાર કર્યો. એટલે સત્યનું સુખ સરનામું જ્ઞાન છે. મન અને ઇન્દ્રિયોને અને દૂધ અને પાણી જેવો સંબંધ છે. જેમ દૂધમાં પાણી ભળી જાય તેમ ઇન્દ્રિયોની સંગતથી મન સહકાર આપે છે. મન ભળી જવાથી બુદ્ધિ બગડી જાય છે. એટલે મન વિષયમાં ખેંચાઈ જાય, તેથી મનની એકાગ્રતા રહેતી નથી. સંયમ નિયમનો ત્યાગ થઈ જાય છે. મનમાં વાસનાના કીડો ખદબદે છે. એના કારણે મનમાં અશાંતિ અસ્થિરતા વ્યાપી જાય છે. આત્મ સ્વરૂપથી મન વિમુખ થતાં હૃદયની શુદ્ધિ નાશ પામે છે અને અંતકરણ શુદ્ધિએ પણ નાશ પામતા આત્મા આનંદની શુદ્ધિ જે પરમ આનંદ છે એ પણ લુપ્ત થઈ જાય છે. એટલે સુખ દુઃખ દોનો સમ કરી જાને और मान अपमान समता हर्ष शोक ते रहे अतीता तीन गुण तत्व ओळखता रहे समता. એટલે तीन गुण જે ત્રિગુણ માયા છે ને, સત્વ રજ અને તમ, આ ત્રણને ઓળખે અને સમજે અને સંયમ રાખે તો એને સમતા આવે. બરાબર. એટલે માન અપમાનમાં પણ પોતે ક્ષમતા રાખે, નિંદા અને સ્તુતિમાં પોતે ક્ષમતા રાખે. એટલે પોતાની સ્વયં જાગૃતિ રાખે તો એ જીવાત્માનું કલ્યાણ ઝડપી થાય. મનમાં રાગ દ્વેષથી વેગળું કરવા માટે સંયમ નિયમ વૈરાગ્ય આસક્તિ મોહનો અભાવ મારું તારું વિચાર ત્યાગ અને મનની એકાગ્રતા એ સ્થિત પ્રજ્ઞતા આવે ત્યારે આત્માનું સ્વરૂપ અંતરાત્મા રસવૃત્તિ જાગૃત કરવા સત્વબુદ્ધિ નિષ્ઠા નિશ્ચય થવાથી હૃદયથી અંતરંગ પૂર્ણા આપોઆપ જાગૃત થાય છે અને મનની સ્થિરતા આપોઆપ આવી જાય છે. એટલે આનંદ અનુભૂતિ જે થાય છે તે સ્વયંને થાય છે. એટલે ભક્તિ પ્રેમ ભાવના અને વિનાશ પ્રવાહ જીવનમાં ઉત્પન્ન થાય છે. એટલે સુખ એટલે મનનું ભૌતિક સુખ સત્ય માનવાનું નથી. જગતનું સુખ સત્ય માનવાનું નથી. જે સત્ય સુખ છે તે આત્માના આનંદનું છે. આપણા હોવાપણાનું જાગૃત અવસ્થા હયાતી અખંડ સુખ આત્મદ્રષ્ટા સાક્ષી ભાવ સત્ય સુખ છે. ઉપાધિ રહિત સુખ અનાહદ આનંદનો અખંડ અનુભવ મન બુદ્ધિ ચિત્તની સ્થિરતા સુખ. ત્યાં ચિત્ત મન બુદ્ધિમાં સદા આત્મા આનંદની પ્રસન્નતા હોય ત્યાં સંસારના સુખ દુઃખનો પ્રવેશ થતો જ નથી. જ્યાં પોતાની સ્વયં જાગૃતિ હોય, સ્વ આત્માની અનુભૂતિ હોય, ત્યાં સંસારના ભૌતિક સુખના સુખ દુઃખનો કે સંબંધનો પ્રવેશ થતો નથી. એ પરમ આત્મભાવે બધાને જોઈ અને બધામાં સાક્ષી દ્રષ્ટા તરીકે આત્માને જોઈ પોતે અખંડ આનંદમાં રહે છે અને રાગ દ્વેષથી પર થઈ મારા તારાથી પર થઈ બધાને સમાન ભાવથી જોઈ અને સાક્ષી ભાવે બધાને આનંદ આપવાનું પોતાનો પરમાર્થ કરે છે. હવે ઇન્દ્રિયો સંયમ અને ઈચ્છા વિહીનતા હોય ત્યાં શાંતિ સંતોષ આવીને રહે છે. એટલે ઇન્દ્રિયોનો સંયમ હોય અને મન ઈચ્છા રહિતતા હોય તો આપોઆપ શાંતિ અને સંતોષ આવી રહે છે. હવે જો તમે નિષ્કામ કર્મ કરવામાં મન બુદ્ધિની શાંતિ સ્થિરતા થાય, કોઈ સેવા પરમાર્થ કાર્ય કરો તો આપોઆપ તમને શાંતિ અને ચિત્તની નિર્મળતા થવાથી વિશુદ્ધ અંતકરણ થાય છે. એટલે દુઃખની નિવૃત્તિ થાય છે. મનનો નિગ્રહ કરવાથી સત્ય સુખ આત્મજ્ઞાન થાય છે. એટલે મન બુદ્ધિ ચિત્તની સ્થિરતા ચિત્ત પ્રજ્ઞતા થતાં પદાર્થની સંયોગ વિયોગનું દુઃખ થતું નથી. વસ્તુ પદાર્થના અભાવનું દુઃખ થતું નથી. મનનો જય
કરનારને દુઃખ સ્પર્શ કરતું નથી. મનનો નિગ્રહ એ જ અજ્ઞાન નિવૃત્તિ છે. ધર્મનો માર્ગ ચિત્ત પ્રસન્નતા વધારે છે અને કર્મ પ્રયાણતાના કર્મ કૌશલ્યતા નિષ્કામતા અને ક્ષમતા સમાન ભાવના લોક કલ્યાણ ભાવના મન બુદ્ધિ ચિત્ત અને બુદ્ધિની સ્થિરતાને પામ્યા પછી તમારો અહમ ઓગળી જાય છે. મનનો જે ખોટો અહમ છે એ બુદ્ધિ ચિત્તની સ્થિરતા થવાથી અને પરમાત્માનું ચિંતન સતત રહેવાથી મનનો અહમ ઓળગી જાય છે અને તે મનને અવિનાશી પરમ પરમાત્મામાં વિલય કરી દેવાથી તમારા સંકલ્પ વિકલ્પ નાશ પામતા આત્મ અનુભૂતિ આપોઆપ થાય છે. એટલે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 ફેરા નહીં ટળે. ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. એટલે પોતપોતાની ભ્રમણા ભાગી અને હરિભજનમાં રહેવું એ સત્ય આનંદ છે.